જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો બેહો, પાણી લેતી આવો. એ નથી લાવું, ઘરેથી જ આવીશું. હા તો ચા પાણી પીએ આપણે. એ પીને આવીશું, કાંઈ બાકી નથી રાખ્યું. બેહો તમ તમારે. હાસ. ત્યાં અચાનક કેમ આવવાનું થયું? કઈ સમાચાર નહીં, ફોન નહીં? અરે રાધાબેન, હું તમને એક વાત કરવા આવી છું. એક વાત બોલો ને. પણ તમે થોડાક દી પહેલા મારા ઘરે આવ્યા હતા ને, પેલો પૈસાનો હિસાબ કરવા. એ હા, આપણે માતાજીએ ગયા હતા ત્યારે 5000 ઉછીના લીધા હતા, એ દેવા આવી હતી. હા, આવ્યા હતા ને. અને તમે મારી વહુને કઈક એને નોટ ચોટી ગઈ હતી ને એને નો ખબર પડી ને કઈક પૈસા ઓછા છે એવું એને કીધું. તો તમે પાછા એવું બોલ્યા ને કે તમને ગણતા નથી આવડતું લાગતું ને તમે આમ છો ને તેમ છો. એને બહુ ખોટું લાગ્યું છે. આમ નહોતું કેવું જોતું. અરે એમાં તો મેં દાંત કાઢતા કાઢતા કીધું તું કે ભાઈ હરખા ગણી લ્યો, કદાચ તમને ગણતા ન આવડતા હોય તો. મારા મનમાં કઈ એવું નહોતું. તમારા મનમાં કઈ ન હોય પણ એનામાં ઇતિહાસ સર્જાઈ ગયો. એનું હું ઇતિહાસ સર્જાઈ ગયો એટલે મને કઈ સમજ ન પડી. અરે એને બહુ ખોટું લાગ્યું. તમે ગયા ને પછી કેટલું બોલતા હતા કે વેવાણ છે, એને આવું ન કેવું જોઈએ. એક તો પૈસા ઉછીના લીધા અને પાછું આમ કીધું. તો અમે કીધું તું બોલી હતી તો ખરી જ ને કે અમે તો તમને 500 ની નોટો આપી હતી ને તમે તો આ બધું પરચુરણ આપી ગયા. ને મેં કીધું કે જો એને તો કઈ ખોટું ન લાગ્યું તો તું હું ખોટું લગાડીને બેઠી? તો કે હા, કઈ હું ભણેલી છું, આ તો નોટ ચોટી ગઈ હતી, કઈ હું મને ગણતા નહીં આવડતું હોય? હું આટલાનો હિસાબ રાખું છું તો 5000 મને ગણતા નહીં આવડ્યું, એનાથી એમ બોલાય જ કેમ? અરે રે, આ તો વાતના વતેસર જેવી વાત થઈ. નાની અમસ્તી વાતને આટલી મોટી કરી નાખી. હું તો દાંત કાઢતા કાઢતા કીધું કદાચ તમને ગણતા નહીં આવડતું હોય. એને તો મને કહેવાનું ન કહેવાનું બધું કીધું કે આ તમે ક્યાંથી પૈસા લઈ આવ્યા છો, હાવ છૂટી નોટું છે. મને તો કઈ ખોટું ન લાગ્યું. અને આમાંય વેવાણ તો ખાલી કહેવાના હોય, બાકી તો બેનું જેવો વ્યવહાર હોય. અને એમાં કઈ થોડું બોલવામાં વિચારવું પડે બા? નહીં જ નહીં. પણ રાધાબેન, આ બધું તમે સમજો, હું સમજુ, પણ જેની બહુ ચાલતી જ ન હોય, જે એવું વિચારતું હોય કે કા ઝઘડો લે ને કા ઝઘડો દે, તો એને ક્યાં પહોંચવું? એ વાત તો તમારી સાચી છે, પણ હવે તો ઈ કઈ નાના તો નો જ કહેવાય ને. નો જ કહેવાય ને. થોડું ઘણું એને જાતું કરવું પડે. આ બાબતને લઈને આટલી આ મોટી મહાભારત સર્જવાની ક્યાં જરૂર હતી? હા, પણ હવે જે થયું ઈ. પણ હું એમ કઉ છું એકાદ વખત આવી અને તમે રીચાની હારે પાછું હસીને બોલી જાવ ને કે ભાઈ તે દી બોલી હતી ને તો એનું ખોટું ન લગાડતા, બીજું કાંઈ નહીં. એ પછી તમારી દીકરીને હેરાન ન કરે. આ તમે શું વાત કરો છો? તો એટલે હસીને બોલી જાવ એટલે ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એમ છે કે હું ન્યા આવીને વેવાણની માફી માંગી છે? જો બેન, ઈ અણસમજુ છે પણ તમે તો સમજુ છો ને. અને જો તમારી દીકરીને દીધી છે, રખે ને વળી ઈ પાછી હંભળાવ કરે તો એના કરતા એકવાર આવીને તમે માફી માંગી જાવ ને તો વધારે સારું. જો તમે વડીલ છો, હું તમારી મર્યાદા રાખું છું, એ વાત આખી અલગ છે. પણ હવે આવી નાની વાતમાં જો એમને ખોટું લાગી જતી હોય ને તો આ રિહામણા મનામણા કરવાની કઈ જરૂર નથી હો. હા, જેમ તમે દીકરા વાળા છો એમ અમે દીકરી વાળા છે. માથું એનું નીચે કરીને હાલીએ, અમે કન્યાના દાન કર્યા છે. વાતો કરો છો તો સારું. જો રાધાબેન, મને તો જે સારું લાગ્યું ને એટલે હું તમને કહેવા આવી. હવે તમારે સમજવું ન સમજવું તમારી મરજી. હા, તમે મને કીધું એની કરતા તમારી વહુને જ સમજાવી દીધી હોત તો કે ભાઈ તું જે કરસ એ ખોટું કરસ. બટા, એને મેં નહીં કીધું હોય, એને કેટલું કીધું ને પછી હું તમારી પાસે આવી છું. તમારી સામે કહું તો જ એમ કહેવાય કે હા મેં એને કીધું. પણ સારું, તમને જે સારું લાગે એ કરજો. હાલો, હું જાઉં. ચા પાણી તો પીતા જ? ના, જો ઘરેથી પીને જ આવી છું, પછી કોક વાર વાત. જય શ્રી કૃષ્ણ. બેટા, મેં ભારતીબેન ની બધી વાત સાંભળી. એની જગ્યાએ એ સાચા છે. જો આ વાતને લઈને છિયાને હેરાન કરતા હોય ને તો તારે એક વખત ત્યાં જઈને માફી માગી લેવાય. હા, કેવી વાત કરો છો પપ્પા તમે? અરે હસી મજાક તો દરેક વ્યક્તિ સાથે થતી હોય. આમ જોવા જાય તો વેવાણે મારી માફી માંગવી પડે, કારણ કે 5000 રૂપિયા મેં એને આપ્યા અને એ મારી બચતમાંથી છૂટા હતા. 50-50 ની નોટ ને 200-200 ની નોટ, પણ કહેવાય તો એને રૂપિયા જ ને.
હા કોઈ પણ વસ્તુ ઈ રૂપિયા લઈને જાવ તો હું બજારમાંથી વસ્તુ ન આપે ને એમ છતાં એને મારું અપમાન કર્યું કે આ તમારી બચતના રૂપિયા લાગે છે, તમે નાના માણસો, અમે 500 ની નોટ આપી હતી. મને તો ખોટું ન લાગ્યું અને મેં ખાલી એને એટલું કીધું કે તમને નોટો ગણતા નથી આવડતી, તો એને આટલું બધું ખોટું લાગી ગયું. આ વાત તો વ્યાજબી નથી પપ્પા, અને ઈ વાત માટે જો મારે એની માફી માંગવી પડે ને તો ઈ વાત તો હા વ્યાજબી નથી. બધાયને ખબર છે કે આ વેવાણ છે ને કબોલી છે. હા મમ્મી, તમારી વાત સાચી છે. ગમે તેમ પૈસા આપ્યા, પૈસા પૂરા આપ્યા ને તમે, પણ મમ્મી હવે એનીથી બોલતા બોલાઈ ગયું, તમારથી બોલાઈ ગયું. આપણે એક વસ્તુ ઈ જોવાની છે કે બેન ત્યાં છે, ઈ એને દુઃખ ના આપે ને, બસ ઈ જ ચિંતા થાય છે. શેનું દુઃખ આપે? હા શેનું દુઃખ આપે? મારી દીકરી રાત ને દિવસ કામ કરીને આપે છે, અને હા એને દુઃખ આપ્યું ને તો જોયા જેવી થાય. જો મમ્મી, આ જ તમારો સ્વભાવ. એક વખત નમતું મૂકી દીધું તો શું થઈ જાય? નમતું મૂકવાથી સંબંધો જો સુધરતા હોય ને તો નમતું મૂકી દેવું સારું છે. આ તું મને શીખવાડે છે? હા મને શીખવાડે છે? કેટલી વખત નમતું મૂક્યું છે, પણ આ વેવાણને છે ને પપ્પા નાની નાની વાતને પકડવાની ટેવ પડી ગઈ છે. એને ખબર જ છે કે આ તો દીકરી વાળા છે, માથું ઝુકાવીને જ વાત કરશે, પણ ના ના બધાય હરખા ન હોય. હું બેટા તને એ જ વાત કરું છું, તારી જગ્યાએ તું હાચી છો, પણ આપણે દીકરી વાળા છે તો થોડુંક નમતું જોખવું જોઈએ. હું કામ પણ આપણે કન્યાના દાન દીધા છે અને ઈ લોકોએ કન્યાના દાન લીધા છે, તો મને કયો નમતું કોને મૂકવાનું હોય? જેને દાન દીધા હોય એને કે જેને લીધા હોય એને? જો મમ્મી, તમે કયો છો ને એનો સ્વભાવ જ એવો છે. કદાચ તમે ગમે એટલું એને સમજાવવા ચાહશો ને તો એ ઊંધું જ સમજવાના છે. હવે એનો સ્વભાવ એવો છે પણ આપણો તો નથી ને, તો આપણે સુધારી નાખવાનું, બીજું તો શું. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું એના પગમાં પડી જાઉં ને એની માફી માંગી લઉં? મમ્મી નહીં, એવું કોઈ નથી કેતું. આ તમે હસતા હસતા કે મસ્તી મજાકમાં બધું કહી દીધું. એવી રીતના તે એકવાર જઈ આવો, એવું લાગે તો હું આવું તમારી સાથે. જઈને હસતા હસતા વાત કરી લ્યો કે ભાઈ વેવાણ, જે થયું હતું એ થઈ ગયું, હવે હું બોલવામાં ધ્યાન રાખીશ, તમે ધ્યાન રાખજો, વાત પતી જાય. તું નાના પંડે નાનીને મને શીખવાડીશ કે હવે મારે વેવાણને શું કહેવાનું, કઈ રીતે માફી માંગવાની? પપ્પા સમજાવો એને, હું તમારી દીકરી છું, માફી નહીં માંગુ એટલે નહીં જ માંગુ, બસ. સારું બેટા, તને જેમ લાગે એમ, બીજું તો હું તને વધારે કહું. મમ્મી, તમને એવું લાગે છે ને નાના મોઢે મોટી વાત, પણ મને નથી ગમતું આ ઘરમાં ઝઘડા થાય ને ઈ. અને ત્યાં બેન દીધેલી છે આપણે, એને કઈક તકલીફ થાય ને એ તો જરાય નહીં જોવાય. આપણે આપણું જ વિચારીએ છીએ બસ. વાહ 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 વાહ, તારી બેન ત્યાં એ ઘરે સાસરે આપી છે, એ વાતની તને જાણ છે, તો એ મારી દીકરી નથી? હા મને નહીં ખબર હોય કે મારી દીકરી માટે મારે શું કરવું જોઈએ શું નહીં? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મને મારી ફરજ ખબર નથી એમ? જરાય નહીં મમ્મી, તમે વડીલ છો, તમે મોટા છો, મને ખબર પડે છે, તમને બધુંય ખબર હોય, પણ મમ્મી અમુક વસ્તુમાં ન બોલવું હોય ને તોય મારાથી બોલાઈ જાય છે. કારણ કે આ ઝઘડા છે ને મારાથી સહન નથી થતા. બે પરિવાર છે, એ સરખી રીતના શાંતિથી રહીએ તો શું તકલીફ પડે? હા તો તાલી એક હાથે ન વાગે, બે હાથે વાગે. જે વસ્તુ એને જોતી હોય ને સામેવાળાને આપવી પડે. એને ઈ ખબર છે કે હું બોલી એનું એને દુઃખ લાગ્યું છે, તો સ્વાભાવિક છે ઈ બોલ્યા એનું મને દુઃખ લાગ્યું જોઈએ, આવીને મારી માફી માંગી લે, બીજે દિવસે હું ત્યાં જઈને માફી માંગી લઈશ. વાત થઈ ગઈ પૂરી. હવે આ બાબતે કોઈ મારી જોડે વાત નહીં કરતા, મહેરબાની કરીને. સારું બેટા, બીજું હું તને જેમ ઠીક લાગે એમ. સારું કરો, જેમ કરવું હોય ને, પણ બેન દુખી થશે ને ઈ હું જરાય સહન નહીં કરી લઉં. હે ભગવાન, આમાં કોને મારે સમજાવવા? કોઈને સમજાવવાની જરૂર નથી. રાધાની વાત એમ જોતા તો સાચી છે, અને અત્યારે સમાજનો દસ્તુર છે કે દીકરી વાળાને હંમેશા નિઃશુલ્ક જમવું પડે છે. શું કરવું? મોટા ભાઈ, હા એક મિનિટ. આ મમ્મીએ બહુ ખોટું કર્યું છે. શું ખોટું કર્યું છે? હવે શું થયું? કેમ શું થયું તમને કઈ ખબર નથી? અમારા સાસુને ઘરમાં આવવાની પણ ના પાડી દીધી છે. આવું કોણ કરતું હશે? તમે ગમે તેમ કરીને મમ્મીને સમજાવો ને, કહો કે એ મારા સાસુને ઘરમાં આવવા દે. મારે મમ્મીને કાંઈ નથી સમજાવવા, અને મમ્મીએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. શું બરાબર કર્યું છે? તો શું, હા તારા સાસુ આપણા ઘરે આવીને મમ્મીને ગમે તેમ બોલી જાય, એ સારું કહેવાય? અરે તમે એક વાતને એટલી લાંબી શું કામ કરી છે મને નથી સમજાતી. એમનાથી બોલાઈ ગયું તો બોલાઈ ગયું, હવે બોલેલા વેણ પાછા તો નથી લેવાતા ને. હા તો એની માટે આ દરવાજા બંધ થઈ ગયા એટલે થઈ ગયા, હવે દરવાજા ખોલાતા તો નથી ને. અરે કેવી વાત કરો છો તમે? હા હા, એની દીકરીનું ઘર કહેવાય, એની દીકરીના ઘરે મળવા ન આવી શકે? દીકરીની ઘરે મળવા આવી શકે, પણ પછી એ ઘરનો વહીવટ છે ને
ન કરી શકે એ. અરે ઘરનો વહીવટ એ ક્યાં કરે છે? ક્યારે એમને કંઈ કહ્યું કે તમારા ઘરમાં આમ કરો કે આમ કરો? અરે કઈ વાત હોય વ્યવહારિક વાતમાં ક્યારેક એકબીજા સામે સામે બોલાઈ જાય, અને કંઈક બોલાઈ ગયું તો જતું કરો ને, આપણે કંઈ નમતું જ નહીં લેવાનું. એક વાત મને નથી સમજાતી, આ તારા સાસુની તને એટલી બધી કેમ પડી છે, અને આપણા મમ્મીની વિરુદ્ધ તું કેમ આટલું બોલે છે? તું જરીક વિચાર તો કર. હા, આપણી માએ છે ને આપણને 9 મહિના પેટમાં રાખ્યા છે. જરીક વિચાર કર. જ્યારે હોય તારી સાસુ સાસુ ને સાસુ જ એમ. હા તો કરે જ ને. સાસુ સાસુ ન કરું તો શું કરું? માનું છું કે મારા સાસુથી એકવાર ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલની એ માફી માંગવા પણ તૈયાર થઈ જાય ને, તો પણ તમે લોકો માનો એમ નથી. એકવાર નહીં 17 વાર ભૂલ થઈ ગઈ છે. એક ભૂલ હોય ને તો આપણે માફ કરી દેવી. હા, જોવા જઈએ ને તો એમ પણ આ તમે લોકો પણ ઘણી બધી ભૂલ કરીને બેઠા છો, પણ તમારી ભૂલને ક્યારે એને કીધું નથી કે તમે આવી ભૂલ કરી, કે તમે મને આ કહી દીધું, તમે વ્યવહારે આમ ન ઊભા રહ્યા. તો તમને એ નથી દેખાતું? મને તો છે ને પેલા આપણી મમ્મી દેખાય. એને કોઈ આડાવડું કહીને જાય ને એ મારાથી નહીં સંભળાય. આ ઘરમાં તમે પણ ચડાવો જ છો મમ્મીને. અરે મમ્મીને આટલા બધા ચડાવવાથી ઘરમાં દખા જ ઊભા થાય, બીજું કાંઈ ઊભું ન થાય. તમે વિચાર કરો કે તમારે એને સમજાવવા જોઈએ. તમે મોટા છો તો આટલું પણ ના સમજાવી શકો? અમે લોકો એક સમાધાન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તમે છો કે તોડાવવાનો પ્રયત્ન કરો છો. તારા સાસુ સાથે છે ને હવે આપણે સમાધાન કરવાનું થતું જ નથી, કારણ કે આ ઝઘડાનું મૂળ છે ને એ તારા સાસુ. તો એક કામ કરો ને, તમારા સાસુને પણ હું ફોન કરીને ના પાડી દઉં કે ઘરે આવતા નહીં, અને આજ પછી તમારી સાથે પણ સંબંધ પૂરા. કરી દે ફોન. તને ખબર પડે પછી તું કેમ આ ઘરમાં રહેશો. જો કે હું આ કાંઈ નહીં કરું, મમ્મીને ઓળખે છે ને તું. વાહ, આ તમારા સાસુ વિશે કંઈ પણ કહ્યું તો કેવું તમને લાગ્યું? મારા સાસુ છે ને એ હારા છે, કોઈના ઘરે છે ને ડખા નથી કરાવતા. અને તારા સાસુ તો કોને ખબર કેવા ભારે માયલા છે. વાહ વાહ વાહ. પોતાના સાસુ તો કે સારા, અને ભાઈના સાસુ તો કે ખરાબ. આ તો ખોટું કહેવાય ને. તમે તમારી બાજુ જ જુઓ છો, ક્યારે મારી બાજુ આવીને જુઓ તો મને એ બાજુ જોવા જેવું છે તો તમને ખબર પડે કે તકલીફ કેટલી છે મને. મારે તો સિયાનું સાંભળવાનું, મારા સાસુનું સાંભળવાનું, અહીંયા તમારું સાંભળવાનું, મમ્મીનું સાંભળવાનું, પપ્પાનું સાંભળવાનું, બધાનું સાંભળવાનું. મારે સાંભળવું પડે. આ સાસરિયું જેવું મળ્યું છે તો બધાયનું સાંભળવું પડે. મને કોઈ આવીને કઈ કહે છે? શું કે કોઈ તમને કોઈ કઈ કહેવાના છે? કારણ કે તમે તો હંમેશા એ જ કહો છો, મમ્મી તમે કહો એમ, તમારે જેમ કરવું એમ. હા હા, સાસુમાં તમારી વાત એકદમ સાચી. આ જ્યાં તમને પલ્લું ભારે લાગે ને ત્યાં જ બેસી જાઓ છો. એમ જ હોય. એમ ના હોય. જે સાચું હોય ને એ સાચું કહેવું જોઈએ. એ બધું કો વાતની એક વાત. શું 100 વાતની એક વાત? કે તારી સાસુરીની આવ ખોટી છે. નથી ખોટી. વાત સાંભળો મારી પહેલા. અહીંયા આવો. ઓ મોટા, મોટો પણ સાવ ખોટો. ખોટો નામ પાડ દેવું તારું. મમ્મી, હા મારા મમ્મી ક્યારના તમને કોલ કરે છે, કેમ રિસીવ નથી કરતા? મારી મરજી, મારો ફોન. મારે કોનો ફોન ઉપાડવો નહીં ઉપાડવો, કોની સાથે વાત કરવી નહીં કરવી, મારી મરજી. ઓકે? હા, હું તમને ભાષણ કરવાનું નથી કહેતી. હું ખાલી તમને પૂછું છું કે મારા મમ્મીનો ફોન કેમ નથી રિસીવ કરતા. એમાં મરજીની વાત ક્યાંથી આવી? અને મારા મમ્મીને કામ હોય ને તો જ તમને ફોન કરતા હોય. વાત કરી લો એમના જોડે, કાલે આપણા ઘરે આવે છે. શું? તારી મમ્મી મારા ઘરે આવે છે? તો તારી મમ્મીને ના પાડી દે કે અહીંયા ના આવે. પણ શું કામ? શું કામ એટલે આ ઘર મારું છે ને તારી માં મારા ઘરમાં પગલા પાડે ને એ મને જરાય નહીં ચાલે. મેં ચોખ્ખા શબ્દમાં તારી મમ્મીને કહી દીધું છે કે મારા ઘરમાં નહીં આવવાનું. મારા મમ્મી આ ઘરમાં આવશે કેમ કે આ ઘર એની દીકરીનું પણ છે એટલે. હા, ખાલી કહેવા માટે બહુ છે પણ ખબર નથી આ ઘરના કાગળિયા પર છે ને નામ તારી આ સાસુનું છે, સમજી? અને જ્યાં સુધી હું ન ઈચ્છું ને ત્યાં સુધી આ ઘરમાં કોઈ ના આવી શકે. તારી માં તો શું, મારા મમ્મી અહીંયા આવશે ને આવશે. જોઉં છું તારી મમ્મી કેવી રીતે આવે છે ને. જો તે જીદ કરીને તારી માને અહીંયા બોલાવીને તો એવું અપમાન કરીશ ને તારી માનું કે તારી 7 પેઢી યાદ રાખશે. ઠીક છે, સારું. તમારે મારા ઘરના કોઈને આ ઘરમાં નથી આવવા દેવું તો હું પછી આ ઘરમાં રહેવા નથી માંગતી.
હું પણ આ ઘર છોડીને ચાલી જઈશ મારા પિયર. કે સારું જતી રહે ને. એવી ધમકીઓ કોને આપે છે? આવી ધમકી તારે તારી મમ્મીને આપવાની. આ તારી સાસુ તારી આવી ધમકીઓથી ડરશે નહીં. મમ્મી, હું ધમકી નથી આપતી, સાચું જ કહું છું. બસ હવે શું બંને લમણાજીક ચાલુ કરી છે આ? કઈ નહીં, આમાં લમણાજીક જેવું કઈ છે જ ક્યાં. હવે તમને શું કેવું મારે? કઈ કેવું નથી, મને બધી જ ખબર છે. ખબર છે ને? હા. લો તો વધારે સારું. તમારા જેવું હોશિયાર અને ગુણવાન કોઈ નહીં. તમને ખબર છે ને એ તો સારામાં સારી વાત કહેવાય. પણ તમને એક વાત નહીં ખબર હોય, આ તમારી વહુ વારે ઘડીએ આ ઘરમાંથી જવાની ધમકી આપે છે. હવે કહી દો આને, આના જેવી કેટલી આવી ને કેટલી ગઈ. તો ખાનદાન કહેવાય કે આજ સુધી આપણા ઘરમાં રહી છે, પણ તને ભાન નથી કે તું હદ ઉપર જવા માંડી છે. અચ્છા, હા ખાનદાની. અને હું ખાનદાન નથી મારું કોઈ. હા નથી. હવે રેવા દો ને, તમે મારું મોઢું શું કામ ખોલાવો છો? હા, આની માનો ફોન આવે, એની માને આવવું હોય ત્યારે આપણા ઘરે આવે, આવીને કવે ને કહી જાય. 100 વાતની એક વાત, આ ઘરમાં રહેવું હોય ને તો મારી મરજી મુજબ જ ચાલવું પડશે. અને તારી માને કહી દેજે કે આ ઘરમાં ના આવે. તારી સાસુએ તારી માને અહીંયા આવવા માટે ચોખ્ખી ચોખ્ખી ના પાડી છે. હા, તો તમે પણ મારી ચોખ્ખે ચોખ્ખી વાત સાંભળી લો. હું પણ આ ઘરમાં રહેવા નથી માંગતી. હું જઈ રહી છું મારા પિયર. અચ્છા, તો જાવ ને. અને સાંભળ, જાય ને તો બધો સામાન પેક કરીને જજે. પાછું તારે અહીંયા પગલા પાડવા ના આવવું પડે. આવું પણ નથી મારે, અને મને એવો કોઈ શોખ પણ નથી. વિચાર, તું તારું ગાડું લઈને ખોટા રસ્તે ભાગવા જ મંડી છે, પણ જે દિવસે પરિણામ સામે આવશે ને ત્યારે તારું મોઢું વાટકી જેવડું થઈ જશે. આ થશે ને, થશે ને, એ દિવસે થશે. તમે અત્યારે ચિંતા નહીં કરો. પણ તારા પાપની સજા અમે આખો પરિવાર ભોગવશું એનું. અચ્છા, મારા પાપની સજા તમે ભોગવો છો એમ? એક કામ કરો ને, તમને એવું જ લાગતું હોય કે મારા પાપની સજા ભોગવી રહ્યા છો તો આગળની બાર તમે લોકો જતા રહો, એટલે બધાને શાંતિ. અને હું અહીંયા શાંતિથી જીવું. ઘડીકમાં વહુ કે જતી રહીશ, ઘડીકમાં વર કે જતી રહી. અલા જાવ ને. ક્યાંય જવાનું નથી. જવાનું થશે ને તે દિવસે તારે થશે. તું કરિયાવરમાં ઘર નથી લાવી, સમજી? હા, વારે ઘડીએ સંભળાવવાની જરૂર નથી, પણ તમે પણ ભૂલી ના જતા કે આગળના દસ્તાવેજ છે ને એ મારા નામના છે. મમ્મી, આ ઘર તમારા નામે છે ને માની લીધું, પણ એનો એટલો બધો અભિમાન કરવો કઈ સારો નથી. અભિમાન તો કરું જ ને. મારા ઘરમાં તારી માને આવું છે. બહુ એને આવવું હોય દીકરીને મળવા તો દીકરીને ઘર અપાવે ને જાય એના ઘરે, સમજી? અને સાંભળી લે, તારી માં મારા ઘરમાં નહીં આવે, નહીં આવે ને નહીં આવે. ઠીક છે. હવે આ છે ને એક કેસેટ ગળી ગઈ છે, મારું 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 મારું. જા તારું લઈને જા. પપ્પા, મારા મમ્મી આ ઘરમાં નહીં આવે ને તો હું આ ઘર છોડીને હવે પાક્કું જતી રહીશ. તો જતી રહે છે. ધમકી કોને આપી રહી છે? ચલ નીકળ. નીકળી જ જઈશ. તમારે કહેવાની કઈ જરૂર નથી. અને જે ઘરમાં માન ન હોય ને એ ઘરમાં હું રહેવા પણ નથી માંગતી. ક્યાં નથી રહેવું તારે? હા, શું થયું? શું દેખાડો ચાલતો હતો? ભાભી, તમે તો એવી વાત કરો છો જાણે તમને કઈ ખબર જ નથી. મેં બધું સાંભળ્યું, પણ મારે તારા મોઢે સાંભળવું છે. તું આ ઘર છોડીને જાય છે? હા, નથી રહેવું મારે આ ઘરમાં. અરે વાહ, કેવી પરમ શાંતિ થશે નહીં તું જતી રહી છે એટલે. આવજો. ક્યારે જાવ છો? અત્યારે જ. અને છે ને હવે હું આમ પણ તમને બધાને શાંતિ આપવા જ માંગુ છું, એટલે જ આ ઘર છોડીને જતી રહું છું. ખરી શાંતિ થશે. તું જેવી આ ઘરની બહાર પગ મૂકીશ ને એટલે પરમ શાંતિ અમને લોકોને મળશે. મહારાણી જશે હવે આ ઘરમાંથી. પણ એકવાર જઈશ પછી પાછી તો નહીં આવે ને? એ તમારે નથી જોવાનું, મારી મરજી. મારે પાછું આવવું હશે તો આવીશ. જો પાછું આવવું જ હોય ને તો આ જવાના નાટક કરવાનું રહેવા દે. નાટક કોઈ નથી કરતું. જે ઘરમાં મારા મમ્મીનું માન નહીં રહે એ ઘરમાં હું પણ નહીં રહું. તો મને એવું લાગે છે કે હવે તું ક્યારેય પાછી નહીં આવે, કારણ કે તારા મમ્મીનું માન સન્માન તો આ ઘરમાં મને નથી લાગતું કે જળવાય. હા, તમને લોકોને થોડો કઈ ફેર પડવાનો છે. હું આ ઘર છોડીને જાઉં કે આદિને ડિવોર્સ આપીને જાઉં, હેપી જ થવાના છો.
સવાલ જ નથી ને. તું જેવી આગળની બહાર જઈશ ને એટલે મારા દેર માટે હું નવી વહુ લઈ આવીશ. હા તો લઈ આવજો અને પૂછજો પછી આરતી ઉતારજો એમની. હા એટલી તારા કરતા તો સારી હશે ને, સામે લબલબ તો નહીં કરતી હોય. લબલબ છે ને માણસ ક્યારે કરે? જ્યારે તમે એના મોઢામાં આંગળા નાખીને બોલાવો. ગમે એટલા મોઢામાં આંગળા નાખીને બોલાવે ને તો આપણે ના બોલાય. આપણે ગમતું જ ના હોય ને એ વસ્તુ કરાય જ નહીં. ભાભી મારે છે ને તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. અત્યાર સુધી મમ્મીનું ભાષણ સાંભળતી હતી, હવે મારે તમારું કોઈ ભાષણ નથી સાંભળવું. હું આ જઈ રહી છું મારું પેકિંગ કરવા અને જાઉં છું. હવે શાંતિ જલસા કરજો આ ઘરમાં અને કામ પણ કરજો, કેમ કે બહુ મારી પાસે કામ કરાવ્યું. કરજો હવે. બસ કેટલું બોલીશ.